ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે સમય આપો, કેમ કે આ ખેડૂતોના સાથે જે ખેલ થઈ રહ્યા છે, જે પ્રકારના કડદા થઈ રહ્યા છે, તે મામલે તે તેમના પ્રતિનિધિ પાર્ટીના મંડળ સાથે મળવા માંગે છે। વિગતવાર વાત કરવી છે તેમણે શું માંગણી કરી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વર્તમાન સમયમાં વિપક્ષના ધારાસભ્ય નેતાઓ આ સરકાર છે તેમને ખેડૂત, બેરોજગારી, મહિલા અને કાયદા વ્યવસ્થા સહિતના અનેક મુદ્દે ઘેરી રહી છે અને અનેક પ્રકારના આકરા સવાલો પણ પૂછી રહી છે। ક્યારેક ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમને કાયદો વ્યવસ્થાને લઈને વિપક્ષના નેતાઓ કઠેડામાં ઊભા રાખી રહ્યા છે। દારૂ, ડ્રગ્સ અને અન્ય મુદ્દાઓ સતત હાલ ચર્ચાઈ રહ્યા છે અને બોટાદના હળદર કાંડની ઘટના છે તે પણ આજે પણ ગુજરાતમાં સતત ચર્ચાઈ રહી છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખેડૂતોના પ્રાણ પ્રશ્નના મુદ્દે સમય માંગ્યો છે અને આમ આદમી પાર્ટીના જે પ્રતિનિધિ મંડળ છે તેના સાથે તે પોતે મળવા માંગે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તે રજૂઆત કરવા માંગે છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। ખેડૂતોની જે કડદા પ્રથા છે તે કોઈને કોઈ બહાને ખેડૂતો સાથે શોષણ કરી રહી છે અને દર વર્ષે અતિવૃષ્ટિના કારણે આ પાક ખેડૂતોનો નિષ્ફળ જાય છે, જે કારણસર આ ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે અને ગુજરાતમાં વર્તમાન સમયમાં જે પ્રકારની ખાતરની અછતનો મુદ્દો સતત છે, આ ખેડૂતો વહેલી સવારે પરોળીએ લાઈનોમાં ઊભા રહે છે, ખાતરની અછત છે, ખાતર તેમને મળી નથી રહ્યું, આ મામલે પણ તે રજૂઆત કરવાના છે। સિંચાઈના પાણીની પણ અછત છે, મોંઘા બિયારણો, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પ્રકારના અભાવો છે, આવા અનેક પ્રકારના મુદ્દે તેમણે માંગણી કરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તે અને આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મળશે અને ખેડૂતોના જે મુદ્દા છે આ મુદ્દે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોરશે, તેમને વિનંતી કરશે અને રાજ્યના ખેડૂતોના હિતમાં આ સરકાર કોઈ નિર્ણય લે તેવી પણ તે વિનંતી કરશે। હવે જોઈએ, ગોપાલ ઇટાલિયાએ પત્ર લખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે સમય માંગ્યો છે તો ક્યારે તે ભૂપેન્દ્ર પટેલને મળે છે, ભૂપેન્દ્ર પટેલ તેમને ક્યારે સમય આપે છે અને આ મુલાકાત કેવી રહે છે ને ત્યાર પછી તે શું પ્રતિક્રિયા આપશે તેના તરફ સૌ કોઈની નજર છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।